होती है। जगत गुरु संत तुकाराम महाराज जी महाराज प्रागट्य वंदना महोत्सव निक्षण शांति ब्रह्म शांति। आलोकित होने का पर्व आरंभ हो चुका है। यह केवल एक मन जो धर्मश्री महर्षि गुरुराज महाराज रामदास जी महाराज प्रेरित आशीर्वादित સાથે દુર્ગા વાહિની અને માતૃશક્તિ दिन का संपूर्ण उपोषण किया। जिन हाथों से तपस्या का चरणामृत देश के नेतृत्व के कंठ से गुजरता है, यह इस देश की अस्मिता, इस देश का स्वाभिमान आज मुझे आपको बतलाने समय सरकार द्वारा संस्कृत साधना शिखर सम्मान, महाराष्ट्र सरकार द्वारा और पारों का ज्ञानेश्वर महाराज का स्थान आलंदी में संपन्न हुआ। गोविंद देव गिरि जी का 77 वर्ष का जन्मोत्सव का कार्यक्रम गुजरात में स्थित नडियाद के भक्तों के द्वारा आयोजित किया गया। ये यात्रा कई पड़ावों से गुजरती हुई स्वामी जी ने भारतीय संत सभा नाम से एक प्रयास के द्वारा सभी मत संप्रदायों को जोड़ा है। आज देश नाम बोलते श्री संतराम तपो आदर भाव विकसित हुआ है। इसे स्वामी जी अपना सौभाग्य भाई બ્રહ્મશ્રી સંસ્કાર ધામ તમારી અંદર જેવો રાષ્ટ્રપ્રેમ ભરેલો છે એવો આજના દેશના સંપૂર્ણ યુવાઓની અંદર આવો રાષ્ટ્રપ્રેમ ખૂબ છલોછલ ભરે। આવો મારા શ્રીના શ્રી ચરણોમાં વંદન કરી વિરમું આપ સૌને મારા જય बोल श्री संत राम महाराज। मान्य श्री रमणभाई ने विनंती करूं कि तेओ पण स्वागत बंधन माटे અત્રે આવે અને પૂજ્ય ગોવિંદદેવ स्वाहा अग्नि परचोज्य વિશ્વ હિન્દુ પરિષદ ક્ષેત્રીય સંગઠન મંત્રી છે। એમની સાથે આવી જાઓ હર્ષદભાઈ ગ્રેકવાલા ઉત્તર ગુજરાત પ્રાંતના અધ્યક્ષ किया गया है। કોઈ પણ પ્રકારના કોઈના માટેના ચિંતાઓ એવી ખોટી હોતી નથી એનું કંઈ ખોટું કરી દઉં માત્ર ને માત્ર એક માત્ર આપણે સૌ એક નાનકડા વિડીયો દ્વારા પૂજ્ય ગુરુદેવ
આપણા સૌ જેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને શંકરાચાર્યથી માંડીને મહામહિમ રાજ્યપાલશ્રીએ પણ જેમણે આજે પોતાના સંદેશો દ્વારા જન્મદિવસની શુભકામના પાઠવી છે એવા ભારતના રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય ગોવિંદદેવગીરીજી મહારાજના પ્રાગટ્ય દિને અને વિશેષ કરીને એમના શિવાજી કથાના સત્સંગ પ્રસંગે મારી સાથે ઉપસ્થિત. તો આજે વિશેષ કરીને આ શિવાજી મહારાજની કથાનો પ્રસંગ અને એમાંય આપણા ગુરુ ગોવિંદદેવગીરીજીનો જ્યારે જન્મદિવસ હોય ત્યારે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ. કામ કરી રહેલું આ આશ્રમ તો છે જ, પણ આ આશ્રમને આવકાર આપનાર અને આ આશ્રમના સાથે મળીને પોતાનો વિકાસ કરતી વખતે નિસંકોચ આગળ આવનાર નડિયાદના નાગરિકો પણ તેટલા જ અભિનંદનીય છે. કેટલી મિનિટ? યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના 195મા સમાધિ મહોત્સવ પ્રસંગે યોજાયેલી શિવાજી મહારાજ ઉપરની આ કથા અને એમાંય આપણને વિશેષ કરીને આદરણીય વક્તા શ્રી ગોવિંદદેવગીરીજી મહારાજ મળ્યા છે એ આપણું પરમ સદભાગ્ય છે. કથાના દિવસોની અંદર જ એમના 77 વર્ષ પૂર્ણ થાય છે, એટલે એના ભાગરૂપે પણ આજની વિશેષ ઉજવણી રહી. અનેક સંતો અને મહંતો આ દિવસે ઉપસ્થિત રહ્યા છે. પૂજ્ય રામદાસજી મહારાજ પણ એમની સાથે આ કાર્યક્રમની અંદર જોડાયા અને અમે બધા જ સંતોએ પ્રાર્થના કરી કે યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના આશીર્વાદ એમને પ્રાપ્ત થાય અને આવો નવો રાષ્ટ્રપ્રેમ અને જે શૌર્ય અને એનું પરાક્રમ છે શિવાજી મહારાજનું એ કથાના માધ્યમથી લોક હૃદયસ્થ કરાવે, એ જ વ્યાસપીઠના ચરણોમાં પ્રાર્થના. પ્રભુ, આ સિવાય કોને શુભેચ્છાઓ પાઠવી છે? આ સિવાય અનેક સંતો અને મહંતો અને શંકરાચાર્ય કક્ષાના પદ ઉપરથી પણ એમના આશીર્વાદ પ્રાપ્ત થયા છે અને ગુજરાતના આદરણીય રાજ્યપાલ મહામહિમ શ્રી દેવવ્રતજીએ પણ એમને આશીર્વાદ પાઠવ્યા છે, શુભેચ્છાઓ પાઠવી છે.